રાજકોટમાં સિટી બસ અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો છે। સિટી બસમાં બ્રેક ફેલ ન હોવાનું આવ્યું છે સામે। આરટીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું મનપાએ બસ ખરીદી તેને 19 મહિના જ થયા હતા। સિટી બસની કોઈ જ ખામી ન હોવાની વિગત સામે આવી છે। બસનો વીમો પણ ચાલુ હતો। બસમાં કોઈ પણ જાતની ખામી નહોતી। એફએસએલ રિપોર્ટમાં વધુ વિગત બહાર આવી શકે છે। ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં 4 લોકોના મોત નીપજ્યા હતા। इंदिरा सर्कल पास जे बसे अकस्मात सर्ज्यो हतो अने त्यारबाद जे छे 4 लोकोना मृत्यु थया हता। त्यारे आ बसने लईने लोकोमां पण केक आक्रोश जोवा मळ्यो हतो। जे छे बीजी तरफ कही शकाय के लोको द्वारा पण आ बस उपर छे ते केक पत्थरमारो करवामां आव्यो हतो। खास करीने हुं आपने अंदરના दृश्यो छे ते बतावવાનો प्रयास करीश के जे रीतना आ बस अने ब्रेक छे ते फेल होवानुं जे छे आक्षेप थया हता। पण जो के आज आरटीओ विभागनी जे प्राथमिक विगतो तपासमां सामे आवी छे तेमां स्पष्ट रीते आव्युं छे के बसनी ब्रेक छे ते संपूर्ण काम करती हती। जोई शकाय छे के हजू पण बसनी ब्रेक छे ते वर्किंग कंडीशनमां छे, कम्प्लीट छे आ बस अने के कही शकाय के ब्रेकनो कोई सवाल ऊभो नथी थतो। बीजी तरफ जे छे लोकोनो आक्रोश जोई शकाय के जे रीतना बसनी अंदर लोको द्वारा तोड़फोड़ करवामां आवी हती, કેટલીક જગ્યાએ હજુ પથરા પણ પડેલા છે તે પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે રીતના લોકોનો છે તે આક્રોશ જોવા મળ્યો હતો। ખાસ કરીને લોકો દ્વારા પણ બસમાં તોડફોડ કરવામાં આવી હતી ત્યારે ટોળા વિરુદ્ધ પણ ક્યાંક ને ક્યાંક ગુનો દાખલ થયો છે। હાલ જે છે સમગ્ર મામલે પોલીસ દ્વારા છે તે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। આ બસ છે તે જે ડ્રાઇવિંગ કરતો હતો તે ડ્રાઈવર પર પણ લોકોનો આક્રોશ છે, સાથે તેની સામે પણ અનેક સવાલ છે। જો કે આ તમામ સવાલોના જવાબ પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે।